જય મિત્રો, આજે તમારી સાથે વાત કરવી છે 1985નો શાહબાનો કેસ. તો સૌપ્રથમ તો આ કેસની મુખ્ય ઘટના શું હતી એ સમજીએ. તો 1978માં એવું બને છે કે શાહબાનો ને એમના હસબન્ડ જે છે મોહમ્મદ અહેમદ ખાન, એના દ્વારા પોતાને અને એના 5 બાળકો સહિત ઘરથી બહાર કાઢી મૂકવામાં આવે છે. ત્યારબાદ શાહબાનો છે એ CRPCની કલમ 125 કે જેમાં એવું કહેવામાં આવેલું છે કે જ્યારે પત્નીના છૂટાછેડા થાય અને જ્યારે પોતે પોતાનું અને પોતાના બાળકોનું ભરણપોષણ કરવા માટે સક્ષમ ન હોય તો CRPCની કલમ 125 મુજબ તે ભરણપોષણનો દાવો કરી શકે છે. પરંતુ જ્યારે મોહમ્મદ ખાન દ્વારા છે ટ્રિપલ તલાક દ્વારા એમને તલાક આપવામાં આવે છે અને પોતે જેના દ્વારા કંઈક ને કંઈક પોતાનો બચાવ કરે છે. બચાવ એ રીતનો કરે છે કે જે ટ્રિપલ તલાક જે રીતે મુસ્લિમ સમાજમાં એની વ્યવસ્થા છે, એમાં જો કોઈ હસબન્ડ પોતાની વાઈફને ટ્રિપલ તલાક દ્વારા તલાક આપે તો માત્ર ને માત્ર ઈદતનો સમયગાળો, એટલે કે જે તલાક આપ્યા પછીનો માત્ર 90 દિવસનો સમયગાળો છે એ પૂરતું જ ભરણપોષણ પૂરું પાડવાનું રહેશે. પોતે આજીવન ભરણપોષણ પૂરું પાડવાનું નથી રહેતું. એટલે ત્યારબાદ આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે અને સુપ્રીમ કોર્ટના એ સમયના જજ હોય છે વાયવી ચંદ્રચૂડ, એ શાહબાનો તરફી પોતે ચુકાદો આપે છે અને પોતે એવું અર્થઘટન કરે છે કે જે CRPCની કલમ 125 છે જે મુસ્લિમ પર્સનલ લોથી ઉપર છે, મતલબ કે એક સેક્યુલર લો છે, એ કોઈ પણ પ્રકારના ધાર્મિક લોથી ઉપર છે. અને બીજું એવું એક ઉદાહરણ પૂરું પાડ્યું કે માનવ દ્રષ્ટિકોણનો, અને માનવ દ્રષ્ટિકોણથી પણ આ કેસ આપણે સમજવાની ટ્રાય કરીએ તો જ્યારે કોઈ પત્ની છે પોતાનું અને પોતાનું બાળકોનું ભરણપોષણ કરવા માટે સક્ષમ ન હોય ત્યારે હસબન્ડની ફરજ બનતી હોય છે કે તે તેમને ભરણપોષણ પૂરું પાડે. એ કોઈ પણ ધર્મ સાથે સંકળાયેલ વ્યક્તિ હોય એનાથી કોઈ ફેર નથી પડતો. માનવતા બધા માટે સરખી હોય છે. અને ત્યારબાદ UCC યુનિફોર્મ સિવિલ કોડ, જેનો ઉલ્લેખ બંધારણની કલમ નંબર 44માં આવેલો છે, એના પર પણ સુપ્રીમ કોર્ટ પોતે ભાર મૂકે છે. પરંતુ જ્યારે આ ચુકાદો બહાર પડે છે અને દેશભરના મુસ્લિમ સમાજ દ્વારા આનો વિરોધ કરવામાં આવે છે, અમુક જગ્યાએ દંગા પણ થાય છે અને તત્કાલીન જે વડાપ્રધાન હોય છે રાજીવ ગાંધી, એમના ઉપર દબાણ ઉત્પન્ન કરવામાં આવે છે. અને આને લીધે કંઈક ને કંઈક પ્રેશરમાં આવી અને પોતે એક તૃષ્ટિકરણની રાજનીતિ કહેવાય ને, જે પોતાની વોટ બેંક સાચવવા માટેની રાજનીતિ, એને અનુલક્ષીને પોતે મુસ્લિમ મહિલા અધિનિયમ જે છે 1986 એ સંસદમાંથી પસાર થાય છે. અને જે અંતર્ગત જે મુસ્લિમ પર્સનલ લોમાં જે જોગવાઈ હતી કે ઈદતના સમયગાળા પૂરતું જ તે ભરણપોષણ આપવાનું હોય છે, તો કંઈક ને કંઈક આ નિયમ દ્વારા એ વસ્તુને સમર્થન આપવામાં આવે છે અને માત્ર ઈદતના સમયગાળા માટે જ ભરણપોષણ આપવું એ વસ્તુ માટે આ નિયમમાં એ જોગવાઈ કરવામાં આવે છે. અને અહીંયા એક વસ્તુ આપણે સમજી શકીએ કે જે રીતના શાહબાનો જે પ્રકારના બેકગ્રાઉન્ડમાંથી આવે છે, એક મુસ્લિમ સમાજમાંથી, ત્યારબાદ પોતે હાઈકોર્ટમાં જાય છે, ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં જાય છે અને સુપ્રીમ કોર્ટમાં જઈ પોતે કેસ જીતી પણ જાય છે. પરંતુ તેમ છતાં પણ એક જ્યારે આ વસ્તુ આખી રાજકીય સ્વરૂપ લઈ રહી છે અને ત્યારે પોતે જીતેલો કેસ પણ હારી જાય છે. હવે 2001માં એક ઘટના બને છે. ડેનિયલ લતીફ નામના વકીલ છે, એમ દ્વારા જે મુસ્લિમ મહિલા અધિનિયમ છે 1986નો ને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે છે. અને આ કેસ અંતર્ગત 1986માં જે 1986નો કાયદો છે એના ઉપર સુપ્રીમ કોર્ટ ફરીથી અર્થઘટન કરે છે અને પોતે એવું કહે છે કે જે ઈદતનો સમયગાળો છે એનો મતલબ એવો થાય છે કે એ 90 દિવસ દરમિયાન જ ભરણપોષણ આપવાનું હોય છે. પરંતુ એ 90 દિવસ દરમિયાન એટલું ભરણપોષણ આપવાનું હોય છે કે જેથી પત્ની પોતાનું અને પોતાના બાળકોનું આજીવન ભરણપોષણ કરી શકે, જેને કહેવાય કે વ્યાજબી અને સંતુલિત ભરણપોષણનો દાવો કરી શકે છે. એટલે એક રીતે જોઈએ તો સુપ્રીમ કોર્ટે અહીંયા મુસ્લિમ પર્સનલ લો છે એનો પણ કોઈ ભંગ ન થાય અને પત્નીને પણ એક યોગ્ય ન્યાય મળી રહે એ રીતનો પોતાનો ફેસલો જે છે એ બહાર પાડ્યો. અને આગળ જતા ટ્રિપલ તલાક જે પ્રતિબંધનો 2017નો કાયદો એના માટે એક પાયાની ભૂમિકા ભજવે છે આ કેસ.